રાજકોટનો તુલસી હાઉસ કે જે 40 બંગલોની 3 BHK વાળી એક કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે, જેમાં 40 બંગલોની આપણે વાત કરી લીધી, પણ અત્યારે હાલ 40 બંગલો છે ને સેલ આઉટ થઈ ગયા છે અને ફરી પાછું તુલસી પ્લસ ગ્રુપ છે ને તુલસી હાઉસની ભવ્ય સફળતા બાદ તુલસી હાઉસ ફેઝ 2 લઈને આવી ગયું છે અને ખાસ તુલસી વાટિકા પણ લઈને આવી ગયું છે. તો આ વિડીયોમાં તમને બધી એની ડિટેલમાં વાત કરવાનો છું. જે લોકોએ અહીંના મકાન લઈ લીધા છે ને એમના રિવ્યુ પણ તમારી સાથે હું શેર કરવાનો છું. ચાલો મારી સાથે. ફરી પાછા 3 BHK 24 બંગલો 75 થી લઈને 95 વારના જુવા સેમ્પલ બંગલો. આપણને એક જોઈ શકો છો કે વિશાળ લિવિંગ એરિયા, આપણે સાથે જ આપણને કિચન નીચે જ આપણને મળી જાય છે. પેલો બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર પર એટેચ ટોયલેટ બાથરૂમ હોય છે, વોશિંગ એરિયા. સેકન્ડ ફ્લોર ઉપર આ બેડરૂમ મળી જાય છે, જેમાંનો આપણને મેઇન માસ્ટર બેડરૂમ જે ઘણી મોટી સાઇઝમાં મળી જાય છે. ખાસ એમાં એક મોટી બાલ્કની મળી જાય છે. ગુજરાત સરકારમાં નોકરી કરું છું. આજુબાજુમાં ગાર્ડન છે, નજીક કમ્પાઉન્ડ પેક સોસાયટી છે. અહીંયા શરૂઆતમાં એકલા રહેતા હતા, પણ સેફટી જ ફીલ થતું હતું. બીજું એ કે મતલબ આ સોસાયટીમાં ઘણા સિનિયર સિટીઝન લોકો માટેનું પણ ઘણું સારું વિચારીને પ્લાનિંગ કરેલું છે. અટલ સરોવર નજીકમાં મળે છે, આ એમ્સ નજીક છે અને એરિયા પણ બહુ સારો છે. પાયા છાપે તે પહેલા તો એ લોકોનું બુકિંગ ફૂલે ફૂલ થઈ રહ્યું છે. અને હવે વાત કરીએ તુલસી વાટિકાની, તમે જોઈ શકો છો કે 80 ફૂટના રોડ ટચનો આ પ્રોજેક્ટ છે, જેમાં આપણે 90 વારના સરસ મજાના બંગલો મળી રહ્યા છે. સાથે જ આપણને મળી રહ્યું છે જોરદાર ગાર્ડન અને ગજેબો વાળો કોમન એરિયા. ખંડેરી સ્ટેડિયમ, અટલ સરોવર, સ્માર્ટ સિટી કોર્ટ, આ બધા તદ્દન નજીક રાજકોટના જામનગર હાઈવે ઉપર જ આવેલો છે. તમે પણ રાહ શેની જોઈ રહ્યા છો? સ્ક્રીન પર દેખતા તમે અત્યારે ફોન કરો અને તમારા સપનાનું એક નવું ઘર વસાવો. તુલસી જેવું